હેલો. સીસીઈમાં ગ્રુપ એની મેઇન્સમાં એનું જે ગ્રુપ એનું ત્રીજું પેપર હશે મેઇન્સનું સામાન્ય અભ્યાસ, એનો સિલેબસ કેવો હશે અને એની પેપર સ્ટાઇલ કેવી રહેશે એ આપણે એક વખત નજર કરી લઈએ. 3 કલાકનો સમય હશે, ગુજરાતીમાં પેપર હશે અને 150 માર્કનું કુલ પેપર હશે. એમાં પ્રશ્ન સૌથી પહેલો ભારતના ઇતિહાસના 5 પ્રશ્નો પૂછાશે. દરેક પ્રશ્નનો 3 માર્ક હશે એટલે કુલ 15 માર્ક. સાંસ્કૃતિક વારસો 5 પ્રશ્નો હશે, 3 માર્ક એટલે 15 માર્ક. ભૂગોળમાં 5 પ્રશ્નો હશે, ટોટલ 15 માર્ક. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 4 પ્રશ્નો હશે, ટોટલ 12 માર્ક. પછી પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ એના 10 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 3 માર્ક એટલે ટોટલ 30 માર્ક. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણના ટોટલ 10 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 3 માર્ક એટલે ટોટલ 30 માર્ક. જાહેર વહીવટ અને શાસન એના 3 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 3 માર્ક એટલે કે 9 માર્ક. જાહેર સેવામાં શિસ્ત અને નીતિશાસ્ત્રના 3 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નના 3 માર્ક એટલે ટોટલ 9 માર્ક. ભારતીય અર્થતંત્ર અને આયોજનના 5 પ્રશ્નો હશે, દરેકના 3 માર્ક એટલે ટોટલ 15 માર્ક. ટોટલ 150 માર્કનું પેપર હશે. પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો ફરજિયાત હશે, કોઈ વિકલ્પ નહીં હોય અને દરેક પ્રશ્નના જવાબ